નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે, જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12 પાઠ નંબર 6 બેરોજગારી। એમાં આજે આપણે બેરોજગારીનો અર્થ, વ્યાખ્યા તથા રાજકૃષ્ણ સમિતિનો અહેવાલ જે છે એના વિશે આપણે સમજશું। સૌથી પહેલાં તો બેરોજગારી વિશે સામાન્ય પ્રસ્તાવના બાંધીએ તો બેરોજગારી જે છે એ માનવ જીવનની એક ગંભીર સમસ્યા છે। ખાસ કરીને ભારત જેવા દેશમાં આ સમસ્યા ખૂબ જ ગંભીર છે। રોજગારી જે છે એનું મહત્ત્વ છે। વ્યક્તિ જો રોજગારીમાં હોય તો વ્યક્તિ પોતાની તમામ આવશ્યકતાઓ પૂર્ણ કરી શકે છે, સમાજની અંદર સ્વમાનપૂર્ણ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે। પરંતુ દરેકને રોજગારી મળતી હોતી નથી। ઘણા લોકો એવા હોય છે કે પોતાની યોગ્ય લાયકાત હોય, કામની શોધ કરતા હોય, બરાબર, કામની ઈચ્છા શક્તિ ધરાવતા હોય, છતાં એને કામ મળતું નથી। તો એવા લોકો બેરોજગારીની સ્થિતિમાં રહેતા હોય છે। બેરોજગારી જે છે એવી ભારતની ગંભીર સમસ્યા છે કે તે માત્ર આર્થિક સમસ્યા જ નથી, પરંતુ સામાજિક અને નૈતિક સમસ્યાઓ પણ ઊભી કરે છે। બેરોજગાર વ્યક્તિને બીજા ઉપર ડિપેન્ડેબલ રહેવું પડે છે, સમાજમાં એની અવહેલના થાય છે, સમાજમાં અસમાનતા ફેલાય છે તથા વ્યક્તિમાં અસંતોષ ફેલાય છે। તો ચાલો આપણે બેરોજગારીનો અર્થ અને રાજકૃષ્ણ સમિતિએ શું પોતાનો રિપોર્ટ આપ્યો છે એના વિશે સમજીએ। તો સૌથી પહેલાં તો બેરોજગારી જે છે એની વ્યાખ્યાઓ સમજીએ। તો પહેલી વ્યાખ્યા આપેલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની એક્ઝામમાં અનંતવાર પૂછાયેલી છે કે બેરોજગારી, પ્રોફેસર પીગુ શું કહે છે બેરોજગારીની વ્યાખ્યામાં, કે બેરોજગારી એટલે વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે એને કામ કરવાની ઈચ્છા છે, છતાં એને કામ મળતું નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં પીગુ શું કહે છે કે કામ કરવાની ઈચ્છા હોવા છતાં, એ મુખ્ય શબ્દ છે, કીવર્ડ છે, એના ઉપર બરાબર રીતે ધ્યાન આપવાનું। મેઇન શબ્દ શું છે? કામ કરવાની ઈચ્છા છે વ્યક્તિને, છતાં એને કામ મળતું નથી, તો એ વ્યક્તિને બેકાર કહેવાય છે, બેરોજગાર કહેવાય છે। આવું કોણ કહે છે? પ્રોફેસર પીગુ। બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો આ વ્યાખ્યા કોમન છે કે પ્રવર્તમાન વેતન દરે, અહીં સમજો બરાબર કયા કયા કી શબ્દ છે। પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને યોગ્ય લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ ન મળે, ત્યારે એ વ્યક્તિને આપણે બેરોજગાર કહીએ છીએ, એ બેરોજગારી કહેવાય છે। અહીં જો પ્રવર્તમાન વેતન દર, પ્રવર્તમાન એટલે ચાલુ સમયમાં, વર્તમાન સમયમાં જે કામ માટેના વેતન ચાલતા હોય, એ કામ સ્વીકારે છે વ્યક્તિ કામના એ વેતન સ્વીકારે છે, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે અને એની યોગ્ય ક્વોલિફિકેશન પણ ધરાવે છે, છતાં વ્યક્તિને કામ મળતું નથી, તો એ બેરોજગાર ગણાય છે। હવે બેરોજગારીના મુખ્ય પ્રકારો આપણે સમજીએ તો બેરોજગારીના મુખ્ય બે પ્રકાર છે। એક છે સ્વૈચ્છિક બેરોજગાર। તો અહીં બરોબર રીતે સમજો, સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છાથી જે બેકાર રહેલા હોય, પોતાની ઈચ્છાથી, બરાબર, તો પોતાની ઈચ્છાથી બેકાર રહેલા હોય એવામાં કોનો સમાવેશ થાય? તો બાળકો પોતાની ઈચ્છાથી બેકાર હોય છે, વૃદ્ધો જે છે પોતાની ઈચ્છાથી બેકાર હોય છે, અપંગ જે છે એ પોતાની ઈચ્છાથી બેકાર હોય છે, માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓ જે છે એ પોતાની ઈચ્છાથી બેકાર રહેતા હોય છે। એટલે એવા સ્વૈચ્છિક બેરોજગાર કહે છે કે જ્યારે વ્યક્તિ પાસે કામ કરવાની ઈચ્છા અને શક્તિ જ નથી। જો અહીં શું છે? ઈચ્છા અને શક્તિ નથી, મતલબ કોને કામ કરવાની ઈચ્છા ન થતી હોય? તો બાળકો જે છે એના ઉપર જવાબદારી હોતી નથી, એટલે બાળકો સ્વૈચ્છિક રીતે બેકાર છે। વૃદ્ધો જે સિનિયર હોય, દાખલા તરીકે 64 વર્ષથી ઉપરના હોય,
તો એને પણ કામ કરવાનું થતું નથી, અશક્ત હોય છે, બરાબર, અપંગ છે, દિવ્યાંગો છે, માનસિક રીતે અસ્થિર છે, માનસિક રીતે દિવ્યાંગ લોકો જે છે એને કામ કરવાનું થતું નથી, એની કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોતી નથી, એટલે એ સ્વૈચ્છિક રીતે બેકાર છે, એના ઉપર કામની જવાબદારી નથી હોતી એમ કહી શકાય. તો આ બેકારી જે છે ને એ સમસ્યારૂપ નથી, આવી બેરોજગારી એ સમસ્યારૂપ નથી, કારણ કે વ્યક્તિ ખુદ સ્વૈચ્છિક રીતે બેકાર રહે છે. હવે જુઓ બીજો, અનૈચ્છિક બેરોજગાર. અહીં વ્યક્તિની ઈચ્છા નથી, અનૈચ્છિક એટલે ઈચ્છા નથી બેકાર રહેવાની, છતાં બેકાર રહેવું પડે છે. જોજો, અનૈચ્છિકનો મતલબ શું થાય છે? ઈચ્છા નથી, એટલે એ વ્યક્તિને કામ કરવાની શક્તિ છે, ઈચ્છા છે, તૈયારી પણ છે. કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે અને તૈયારી પણ છે, છતાં એને કામ નથી મળતો. મતલબ કે અહીં વ્યક્તિ જવાબદાર નથી, કારણ કે વ્યક્તિની ઈચ્છા નથી. વ્યક્તિને તો કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે, છતાં અર્થતંત્રની અંદર એના માટે કામ નથી, એને કામ નથી મળતો, એટલે વ્યક્તિને ફરજિયાતપણે બેરોજગાર રહેવું પડે છે. એટલે આ બેકારી સમસ્યારૂપ બને છે, કારણ કે અહીં વ્યક્તિને ફરજિયાત બેકાર રહેવું પડે છે, કારણ કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે, તૈયારી પણ છે, છતાં એને કામ મળતું નથી. એના માટે વ્યક્તિ જવાબદાર નથી, પણ કોણ જવાબદાર છે? અર્થતંત્ર જવાબદાર છે. એટલે આવી બેરોજગારી અર્થતંત્ર માટે સમસ્યારૂપ બની રહે છે, ધ્યાન રાખજો. હવે આગળ જોઈએ તો આ જે અનૈચ્છિક બેરોજગારો છે, જે ફરજિયાત બેરોજગારો રહે છે, એમાં કોનો સમાવેશ થાય છે? કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી છે, છતાં કામ મળતું નથી. તો આમાં 15 થી 64 વર્ષની એજવાળા લોકોનો સમાવેશ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય છે? યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક વાક્યમાં ઘણી વખત પૂછાયેલો છે, પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી છે. આઈએમપી એને કહી શકીએ, મોસ્ટ આઈએમપી કહી શકીએ કે સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય છે? તો 15 થી કરી અને 64 વર્ષની વય જૂથ જે છે એજવાળા વ્યક્તિઓનો સમાવેશ થાય છે, બરાબર, જે બેકારીનો ભોગ બનવું પડે છે, કામની જવાબદારી છે, ફરજિયાત એ લોકો બેકાર રહે છે, ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં વ્યક્તિને કામ મળતો નથી, 15 થી 64 વર્ષની એજવાળા, તો એને સક્રિય શ્રમના પુરવઠામાં સમાવેશ થાય છે. હવે આવા લોકોની બેરોજગારીની અસર શું આવે છે? તો આવી વ્યક્તિ જે છે આર્થિક રીતે આશ્રિત રહે છે, મતલબ કે એને બીજા ઉપર આધારિત રહેવું પડે છે. આશ્રિતનો મતલબ શું છે? બીજા પર આધારિત રહેવું પડે છે, બીજા પર આધારિત રહેવું પડે છે. એટલે સમાજમાં ગૌરવપૂર્ણ, સન્માનપૂર્વક, સ્વમાનથી એ જીવી શકતા નથી, કારણ કે બીજા ઉપર ડિપેન્ડેબલ છે, આધારિત છે, આશ્રિત છે. એટલે આવા લોકો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે, બરાબર. એની આજુબાજુમાં, કુટુંબમાં, પાડોશીમાં, સમગ્ર સમાજમાં અવહેલના થાય છે, એટલે ઘણી બધી સમસ્યાઓ પેદા થાય છે. આર્થિક સમસ્યા સિવાય સામાજિક સમસ્યાઓ પણ પેદા થાય છે. સામાજિક સમસ્યાઓમાં શું હોઈ શકે? સમાજ જે છે આવા વ્યક્તિઓ લાંબા સમય સુધી સતત બેકાર રહે છે, તો આવા લોકો અન્ય લગ્ન સંબંધ કે એમાં પણ જોડાઈ શકતા નથી, કારણ કે એની આવક જ ઝીરો છે, સ્વાભાવિક છે. પછી આવામાં નૈતિક સમસ્યા પણ ઊભી કરે છે. લાંબા સમય સુધી સતત બેરોજગારીનો ભોગ બનેલા લોકો જે છે સમાજના ગેરમાર્ગે દોરાય છે. ઘણા લોકો જે છે લૂંટપાટ તરફ જાય છે, ઘણા લોકો ગેંગમાં પણ સામેલ થઈ જાય છે, ઘણા લોકો આત્મહત્યા જેવા કિસ્સા પણ બને છે. આવા અનેક કિસ્સાઓ જે છે બેરોજગારીના કારણે બનતા હોય છે. પ્લસમાં રાજકીય માટે પણ કોઈપણ રાજ્ય માટે પણ એક સમસ્યારૂપ બને છે. એટલે એમ કહી શકાય કે બેરોજગારી એ માત્ર આર્થિક સમસ્યા નથી, સામાજિક, નૈતિક અને રાજકીય સમસ્યાઓ પણ ઊભી કરે છે. હવે આપણે જોઈએ રાજકૃષ્ણ સમિતિનો જે રિપોર્ટ શું છે. આપણો આ
વિડીયોનો મુખ્ય બીજો મુદ્દો જે છે, રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારી માટે પોતાનો રિપોર્ટ આપ્યો હતો. તો એ રિપોર્ટ શું છે તો એને આપણે સમજીએ. તો રાજકૃષ્ણ સમિતિનો રિપોર્ટ જે છે 2011 અને 12માં આપેલો છે. તો એણે બેરોજગારી માટે 4 માપદંડોને ધ્યાનમાં લીધું છે. યાદ રાખજો, કેટલા માપદંડ? 4 માપદંડ. 4 માપદંડના આધારે બેરોજગારીને માપ્યું છે. તો એણે પોતાના રિપોર્ટની અંદર પહેલું જ માપદંડ જે છે સમયને ધ્યાનમાં લીધું છે. તો રાજકૃષ્ણ સમિતિએ પોતાના રિપોર્ટમાં પહેલો જ માપદંડમાં લીધું છે સમય. તો અહીં શું છે, વ્યક્તિને ઓછા સમય માટે કામ મળતું હોય એને ધ્યાનમાં લેવામાં આવે છે કે વ્યક્તિને કેટલા સમય સુધીનું કામ મળે છે. બરાબર, અઠવાડિયાના 42 કલાક હોય તો 42 કલાકમાંથી વ્યક્તિને કેટલા સમયનું કામ મળે છે. તો એના આધારે બેકારી નક્કી કરવામાં આવે છે. તો એના આધારે 2 બેકારી નક્કી કરવામાં આવે છે, એક તીવ્ર બેકારી અને ઓછી તીવ્ર બેકારી. હવે તીવ્ર બેકારી એટલે શું? તો માની લો કે અઠવાડિયાના 42 કલાકના કામના કલાકો છે, 42 કામના કલાકો છે અને એ 42 કામના કલાકોમાંથી કોઈ એક વ્યક્તિને 28 કલાક અથવા એના કરતાં ઓછું કામ મળે, 28 કલાક અથવા ઓછું કામ મળે, તો એમ કહેવાય કે તે સમયની દ્રષ્ટિએ વધુ બેકાર છે. એટલે એને નામ પાડી શકાય તીવ્ર બેકારી. વધુ બેકાર એટલે તીવ્ર બેકારી છે. ફરીથી કહું છું, અઠવાડિયાના 42 કલાક, એમાંથી વ્યક્તિને 28 કલાક અથવા એના કરતાં ઓછું કામ મળે છે તો એ વધુ તીવ્ર બેકાર છે. અને બીજું ઓછું તીવ્ર બેકારીમાં શું છે કે 28 થી 42 કલાકની વચ્ચે કામ મળે છે. 42 કલાક પૂરું કામ નથી મળતું, પરંતુ 42 કલાક કરતાં ઓછું કામ મળે છે, પરંતુ 28 કલાક કરતાં વધુ કામ મળે છે. તો એનો અર્થ એવો થયો કે ઓછો બેકાર છે, ઓછો અથવા ઓછી તીવ્ર બેકારી કહી શકીએ છીએ. પછી બીજો માપદંડ છે, એ આપની સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે. આવકના આધારે બીજો માપદંડ લીધું છે આવક. તો અહીં જે વ્યક્તિ જે પોતાની આવક જે કમાય છે એ આવકથી પોતાના ઘરનું કે કુટુંબનું પૂરતું ભરણ પોષણ કરી શકતો નથી. બરાબર, જે વ્યક્તિ આવક કમાય છે એ આવક દ્વારા વ્યક્તિનું ભરણ પોષણ થઈ શકતો નથી. તો એમ કહી શકાય કે ભરણ પોષણ માટે જે જરૂરી આવક છે એ આવક કરતાં ઓછી આવક વ્યક્તિ કમાય છે તો એ આવકને આધારે બેકાર ગણાય છે. દાખલા તરીકે આવક એટલી છે કે એ આવકથી પોતાની ગરીબી દૂર કરી શકતો ન હોય. દાખલા તરીકે સરકારે માની લો કે એક લઘુત્તમ આવક નક્કી કરી હોય, બરાબર, લઘુત્તમ આવક નક્કી કરી હોય તો એ લઘુત્તમ આવક કરતાં, લઘુત્તમ આવક કઈ છે? પાયાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને સેવાઓ વ્યક્તિ ખરીદી શકે છે, પરંતુ વ્યક્તિ જે આવક કમાય છે એ લઘુત્તમ આવક કરતાં ઓછી આવક કમાય છે. એટલે એમ કહેવાય કે આવકની દ્રષ્ટિએ બેકાર છે. અહીં જો ઉદાહરણ આપેલો છે કે વ્યક્તિને પોતાનું ભરણ પોષણ, ઘરનું કે કુટુંબનું ભરણ પોષણ ચલાવવા માટે 25,000 રૂપિયાની આવકની જરૂર છે. જો એ વ્યક્તિ 25,000 રૂપિયા કમાય છે તો એ ગરીબ નથી, પરંતુ એ વ્યક્તિ જે છે કમાય છે એમાંથી ખરેખર એને આવક કેટલી મળે છે? 15,000 રૂપિયા મળે છે. 25,000 રૂપિયા જરૂરત છે, પણ એના દ્વારા થતી આવક કેટલી છે? 15,000 રૂપિયા છે. એટલે એમ કહી શકાય કે લઘુત્તમ આવક અથવા ભરણ પોષણ માટે જરૂરી આવક જે છે એ આવક કરતાં ઓછી આવક કમાય છે, તો એ આવકની દ્રષ્ટિએ બેકાર થયો ગણાય. પછી ત્રીજો માપદંડ છે એ આપણે જોઈએ. તો અહીં ત્રીજો માપદંડ છે સંમતિ. અહીંયા બરોબર રીતે સમજજો. અહીં વ્યક્તિ સંમતિને આધારે બેકાર રહે છે. વ્યક્તિ પોતાની જે જરૂરી લાયકાત ધરાવે છે એ જરૂરી લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ જે છે એ વ્યક્તિને સ્વીકારવું પડે છે. માની લો કે કોઈ એક વ્યક્તિ
એન્જિનિયરિંગનો કોર્સ કરેલો છે અથવા સીએનો કોર્સ કરેલો છે, પરંતુ એની જે આ એન્જિનિયરની લાયકાત છે, સીએની જે લાયકાત છે, એ લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ વ્યક્તિને સ્વીકારવું પડે છે. એટલે મજબૂર થઈ જાય છે, એ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે એને જે લાયકાત જે છે એ લાયકાતવાળું કામ એને મળ્યું નથી. એટલે એનાથી નીચી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે છે. એટલે નીચી લાયકાતવાળું કામ સ્વીકારવા માટે એ વ્યક્તિ સંમત થઈ જાય છે. જો અહીંયા લખેલું છે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવા તૈયાર થઈ જાય છે અથવા મજબૂર થઈ જાય છે અથવા સંમત થઈ જાય છે, તો એને સંમતિના આધાર બેકાર કહી શકીએ છીએ. એટલે આવી બેકારીને અર્ધ બેરોજગારી પણ આપણે કહી શકીએ છીએ. જો ઉદાહરણ આપેલું છે, જે તમને કીધું ને કે સીએ અથવા એન્જિનિયરિંગનો કોર્સ કરેલો વ્યક્તિ જે છે, માની લો કે કોઈ નીચી લાયકાતવાળું કામ કરે તો એ કામ કરવા માટે સંમત થઈ ગયો છે, સંમતિની દ્રષ્ટિએ બેકાર છે. દાખલા તરીકે સીએ કરેલો વ્યક્તિ ક્લાર્કનું કામ કરવું પડે છે. સીએ કરેલો વ્યક્તિને કયું કામ સ્વીકારવું પડે છે? ક્લાર્ક તરીકેનું કામ કરવું પડે છે. અથવા એન્જિનિયરનો કોર્સ કરેલો હોય અને અન્ય કોઈ ઓછી આવકવાળું કામ સ્વીકારવું પડતું હોય છે, તો આવી બેકારી એ સંમતિની દ્રષ્ટિએ બેકાર થયો કહેવાય છે. અને આવી બેકારીને બીજું નામ અર્ધ બેરોજગારી પણ કહી શકીએ છીએ, કારણ કે એણે આ જે ડિગ્રી મેળવી છે એ ડિગ્રી પ્રમાણે તો એનું વેતન મળ્યું નથી. આ ઊંચી ડિગ્રી પ્રમાણે માની લો કે હું સીએનો ઉદાહરણ આપું તો સીએનો કોર્સ કરેલો વ્યક્તિ એને જો એની સીએની ડિગ્રી પ્રમાણે કામ મળે તો એને લાખોમાં પેકેજ મળે છે, પણ ખરેખર એને કામ શું સ્વીકાર્યું છે? ક્લાર્કનું કામ માની લો કે એને મંથલી 20,000 રૂપિયા મળે છે, એટલે 12 દુ 24 2,40,000 રૂપિયા વર્ષના કમાવે છે. જ્યારે સીએનો ડિગ્રી કરેલો વ્યક્તિ એક મહિનામાં લાખો રૂપિયા કમાતો હોય છે. તો એનો અર્થ એવો થયો કે પોતાની ઊંચી લાયકાત છે એના કરતાં નીચી લાયકાતવાળું કામ એણે સ્વીકારવું પડ્યું છે, નહીં તો એ બેકાર રહે છે. એટલે આવી બેરોજગારી એ સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય અથવા અર્ધ બેરોજગારીમાં એનો સમાવેશ થઈ જાય છે. પછી જુઓ ઉત્પાદકતાના આધારે બેરોજગાર કેવી રીતે ગણી શકાય? તો અહીં જુઓ, દરેક વ્યક્તિની અંદર પોતાને કામ કરવાની ક્ષમતા રહેલી હોય છે. દરેક વ્યક્તિમાં પોતાને કામ કરવાની ક્ષમતા છે, મતલબ કે દરેક વ્યક્તિની ઉત્પાદકતા હોય છે. કોઈ એક વ્યક્તિ વધુ ઉત્પાદન કરી શકે છે, કોઈ વ્યક્તિ ઓછું ઉત્પાદન કરી શકે છે. માની લો કે કોઈ એક વ્યક્તિની જે ઉત્પાદકતા છે, મતલબ કે એના દ્વારા થતું જે કામ જે છે એ પોતે જેટલા કલાકો કામ કરી શકે છે એના કરતાં ઓછી ઉત્પાદકતાનું કામ મળે તો એને ઉત્પાદકતાની રીતે બેકાર ગણી શકાય છે. દાખલા તરીકે એક વ્યક્તિની ક્ષમતા જે છે, એની શક્તિ જે છે, શ્રમિક પોતાની ક્ષમતા કરતાં ઓછી ઉત્પાદકતાવાળું કામ કરે છે, મતલબ કે એ ધારે તો વધુ ઉત્પાદન કરી શકતો હતો, એની જગ્યાએ એને કામ જ એટલું મળ્યું છે, પોતાની ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછું કામ મળ્યું છે, તો એ ઉત્પાદકતાના આધારે બેકાર કહી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે એક શ્રમિક પાસે દિવસમાં 2 ખુરશી બનાવવાની શક્તિ છે. એક વ્યક્તિ 2 ખુરશી બનાવી શકે છે, પરંતુ ખરેખર એને કામ કેટલું મળ્યું? 1 ખુરશી જેટલું જ કામ મળ્યું છે. તો એમ કહેવાય કે પોતાની જે ઉત્પાદન ક્ષમતા જે છે 2 ખુરશીની, એના કરતાં ઓછી ક્ષમતા 1 ખુરશીનું જ કામ મળ્યું છે, તો એ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેકાર કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે બેરોજગારીનો સામાન્ય અર્થ છે, વ્યાખ્યા છે અને રાજકૃષ્ણ સમિતિએ આપેલો રિપોર્ટ જે છે એ બરોબર રીતે સમજી ગયા હશો. ફરીથી હું કહું તો બેરોજગારી એ ભીગુના અનુસાર બેરોજગાર એટલે વ્યક્તિ ત્યારે જ બેકાર ગણાય કે જ્યારે કામ કરવાની શક્તિ કે ઈચ્છા ધરાવે છે છતાં એને કામ મળતું નથી. સામાન્ય અર્થમાં એવું કહી શકાય કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી અથવા લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ મળતું નથી, તો એને આપણે બેકાર કહીએ છીએ. બે વ્યાખ્યા. અને બેરોજગારીના મુખ્ય 2 પ્રકાર છે. સ્વૈચ્છિક બેરોજગાર, ખાસ યાદ રાખજો, સ્વૈચ્છિક બેરોજગાર એ બેરોજગારીની સમસ્યા નથી, કારણ કે એમાં બાળકો, વૃદ્ધો, અશક્તો, માનસિક રોગીઓનો પણ સમાવેશ થાય છે, અપંગોનો સમાવેશ થાય છે. એને કામ કરવાની ઈચ્છા જ હોતી નથી, શક્તિ જ હોતી નથી. એટલે આવી બેરોજગારી સ્વૈચ્છિક છે, એ ઈચ્છાથી બેકાર રહે છે, ફરજિયાત બેરોજગારી નથી. અનૈચ્છિક બેરોજગારી એ માણસની ઈચ્છા નથી બેરોજગાર રહેવા માટે, પરંતુ એને અનૈચ્છિક રીતે બેરોજગાર રહેવું પડે છે. એટલે આવી બેરોજગારી દેશ માટે સમસ્યારૂપ છે.
અર્થતંત્ર માટે સમસ્યારૂપ છે. પછી આપણે સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય તો 15 થી 64 વર્ષની એજવાળા નો સમાવેશ જે છે સક્રિય શ્રમના પુરવઠામાં થાય છે. બેરોજગારી આર્થિક, સામાજિક અને નૈતિક સમસ્યાઓ ઊભી કરે છે. પછી આપણે જોયું રાજકૃષ્ણ સમિતિએ આપેલો રિપોર્ટ, એમાં 4 માપદંડોને ધ્યાનમાં લીધા છે. એક સમયના આધારે, આવકના આધારે, સંમતિના આધારે અને ઉત્પાદકતાના આધારે બેકારીના પ્રકારો જે છે એ પાડ્યા છે. તો આઈ હોપ કે તમને આ મુદ્દો જે છે બરોબર રીતે સમજાનો હશે. તો આપ બધાએ આ વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.